કેમ છો બાળકો? મારું નામ હિરલ મેડમ છે. આજે હું તમારી જોડે ધોરણ 12 નું રસાયણ વિજ્ઞાન વિશે ભણાવીશ. એમાં પાર્ટ 2 ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇટ મીન્સ કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, બરાબર. તો એની અંદર સૌથી પહેલા ઓર્ગેનિક શું છે? તો ઓર્ગેનિક ની અંદર તમને બધા અલગ અલગ કાર્બનો અલગ અલગ સમૂહ આવે છે. એ સમૂહોનું નોલેજ હશે તો તમને લોકોને ઇઝીલી પાર્ટ 11 સ્ટાન્ડર્ડ નું પાર્ટ 2 અને 12 સ્ટાન્ડર્ડ નું પાર્ટ 2 તમને આવડશે. તો સૌથી પહેલા હું તમને લોકોને બેઝિક નોલેજ આપું એ પહેલા જો પાર્ટ 2 ધોરણ 12 નું એ ચેપ્ટર નંબર 6 હેલો આલ્કેન અને હેલો એરીન છે. તેમાં તમને આલ્કેન દેખાય છે? શું છે? હેલો શું છે? તમે 11મા માં ભણ્યા છો, મને ખબર જ છે તમને આવડતું હશે, પણ હું તમને બેઝિક નોલેજ અહીંયા સમજાવી દઉં છું. તો એ સમૂહ વિશે તમને આજે સૌથી પહેલા આપણે ધોરણ 11 નું પાયો તમને આજે હું સમૂહ વિશે સમજાવીશ. તો એ થઈ જશે તો જોડે જોડે આ ચેપ્ટરનું હેડિંગ પણ તમને ડિટેલમાં આવડી જશે. ઓકે, તો ચલો આપણે જોઈએ. સૌથી પહેલા સમૂહ વિશે ભણીશું. તમે સમૂહ વિશે ભણેલા જ છો. એમાં સૌથી પહેલા હું તમને આજે ભણાવીશ પહેલું આલ્કેન સમૂહ. આલ્કેન સમૂહમાં શું હોય? તો આલ્કેન સમૂહ સ્ટાર્ટ કરતા પહેલા તમને ખબર હોવી જોઈએ કે ઓર્ગેનિક ની અંદર મેઇન 3 તત્વો હોય છે. કેટલા? 3 તત્વો. કયા ખબર છે તમને? બોલો, ખબર છે આટલામાંથી કોઈને? યસ. શું કહેવાશે? પહેલું કાર્બન. સેકન્ડ નંબર કોણ આવશે? હાઇડ્રોજન. અને થર્ડ નંબર શું આવશે? ઓક્સિજન. મેઇન 3 તત્વો છે. કયા કયા? કાર્બન, આપણે જોઈએ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ મેઇન 3 તત્વો ઉપર જ શું આખું અંદર સમાયેલું છે? બધા સમૂહો. ઓકે, તો હવે આપણે જોઈએ. સૌથી પહેલા તમને કદાચ ખબર હશે કે કાર્બનનો પરમાણુ ક્રમાંક બધાને ખબર છે? હા કે ના? તો આપણે જોઈ લેજો. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 છે. આપણે 10મામાં ભણી ગયા એ પ્રમાણે એની ઇલેક્ટ્રોન રચના ભરીએ તો શું થશે? પહેલા કક્ષકો તમને ખબર હશે, આ શું કહેવાશે? કે એલ એમ એન એ બધી શું છે? કક્ષાઓ. ઓકે, તો કે માં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 હોય. 2 થી વધારે આવે નહીં, જે આપણે 10મામાં ભણ્યા છીએ. ઓકે, એલ તો એની અંદર મેક્સિમમ શું આવશે? 8 ઇલેક્ટ્રોન. હવે અત્યારે આપણી જોડે અહીંયા જુઓ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક શું છે? 6 છે. તો એની ઇલેક્ટ્રોન રચના ભરીશ તો શું થશે? કે માં તો 2 જ ઇલેક્ટ્રોન આવે મેક્સિમમ. ઓકે ફાઇન. મારે તો કેટલા લેવાના છે? 6 ની બનાવવાની છે ઇલેક્ટ્રોન રચના. તો પહેલો શું કે કક્ષામાં તો 2 થી વધારે આવશે જ નહીં. તો ધ્યાન આફ્ટર આપણે શું વિચારીશું? તો એલ ની અંદર હવે આપણે જઈશું. એલ કક્ષામાં તો શું થશે? 2 અને 4. તો થઈ ગયા 2 અને 4 6. તો પહેલી કક્ષા કઈ હતી? કે માં 2 થી વધારે માય નહીં. બીજી કક્ષા કઈ છે? એલ. એલ ની અંદર 8 સુધી આવી શકે, પણ આપણે તો 6 છે એટલે પછી આગળ વિચારવાની જરૂર છે નહીં. તો અહીંયા આ એલ એ કઈ કહેવાશે? બાહ્યતમ કક્ષા. શું બોલાશે? બાહ્યતમ કક્ષા. ઓકે, બાહ્યતમ કક્ષા. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. આપણે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કઈ રચના? અષ્ટક રચના બનાવીએ. અષ્ટક રચના એટલે કે બાહ્યતમ કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 8. આપણી પાસે કેટલા છે અહીંયા? એલ કક્ષા એટલે બાહ્યતમ કક્ષા. એમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન છે? 4 છે. ઓકે, તો હવે મારે 8 અષ્ટક રચના પૂર્ણ કરવા માટે અંદર કેટલા ઇલેક્ટ્રોન લેવા પડશે? એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન લેવા પડશે? 4. ઓકે, તો હું 4 લઉં તો કેટલા થઈ જશે? 8. ઓકે, અધરવાઇઝ કાં તો મારે શું કરવું પડશે? આ ટોટલી અહીંયા 4 ઉમેરીશ એટલે લીધા. ઉમેર્યા એટલે શું કર્યા? આ એલ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોન લીધા. એટલા માટે શું થશે? એને લીધા એટલે એ વખતે કયો ચાર્જ થાય? માગના. નહીં કહેતા? માગ્યા. તો કાર્બન એ કયો વીજભાર ધરાવશે? -4. ઓકે, અષ્ટક રચના પૂર્ણ કરવા એને 4 ઇલેક્ટ્રોન લીધા એટલે કાર્બન એ -4 ધરાવશે. પણ મારે કાં તો કેવું હોય નિયમ? કાં તો આપી શકો 4, કાં તો લઈ શકો.
તો હું આ 4 કાઢી દઉં, આપી દઉં, ડોનેટ કરી દઉં, તો પછી એની જોડે શું રહેશે? તો મેં ડોનેટ કર્યા તો પોઝિટિવિટી દેખાય, તો કાં તો કાર્બન એ શું +4 થશે. કેમ? કારણ કે એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કોઈ આપનાર નહોતું, તો એને શું કરી દીધા? જે 4 ઇલેક્ટ્રોન કોઈને આપી દીધા. ઓકે, લિબરેટ કરી દીધા. તો શું થઈ ગયું? એને ડોનેટ કર્યા. કોઈ બી વર્ડ તમે યુઝ કરી શકો. તો એને ડોનેટ કર્યા એટલે કે આપના, એટલે કે પોઝિટિવ એમાં મગજમાં ઇમેજ ઊભી થઈ. ઓકે, એટલે શું થઈ ગયા? +4. તો શું કહેવાશે? એટલા માટે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, માટે આપણે એવું કહી શકાય કે કાર્બન એ શું ધરાવે છે? ચતુસંયોજકતા, ટેટ્રાવેલેન્સી. ઇંગ્લિશમાં કહીએ તો ટેટ્રાવેલેન્સી, અને ગુજરાતીમાં કહીએ તો ચતુસંયોજકતા. તમને એવો પ્રશ્ન પૂછે, તમને એવું કે કોઈ પૂછે, સૌથી પહેલા તમારે ઓર્ગેનિકમાં આ સ્ટેપ તમને પહેલું આવડતું હોવું જોઈએ કે શા માટે કાર્બન એ ચતુસંયોજકતા ધરાવે છે. તો આના લીધે કહેવાય કે કાર્બનની જ્યારે, બોલું છું ધ્યાનથી સમજજો બાળકો, જ્યારે કાર્બનની હું ઇલેક્ટ્રોન રચના ભરું છું ત્યારે તેના બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 છે. માટે કાર્બન એ શું ધરાવે છે? ચતુસંયોજકતા ધરાવે છે. શું ધરાવે છે? ચતુસંયોજકતા. આ પોઈન્ટ ખબર પડી ગઈ તમને લોકોને? તમને એમ થાય કે મેડમ આની સાથે આ સમૂહનું શું કનેક્શન છે? તો હા બાળકો, આ તમને ખબર હશે તો ઇઝીલી તમે અહીંયા હું તમને આલ્કેન સમૂહ બનાવીશ તો તમને એ શું ખબર પડશે. તમને ખબર પડી ગઈ? કાર્બન એ ચતુસંયોજકતા ધરાવે છે. અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ? યસ યા નો બાળકો? ઓકે, ફાઇન. ચલો હવે આપણે અહીંયા જોઈએ. આલ્કેન સમૂહ ઉપર આવી ગયા. પહેલો સમૂહ કયો કહેવાશે? આલ્કેન સમૂહ. ઓકે, એનો પ્રત્યય કયો કહેવાશે? પ્રત્યય કયો? એન. આલ્કેન સમૂહ કેવો પ્રત્યય ધરાવે છે? એન. ઓકે, એની અંદર જોઈએ તો એની અંદર 2 કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય, અથવા તો આપણે ઇંગ્લિશમાં બોલે સિંગલ બોન્ડ. આને શું કહેવાશે? એક હોય એને શું કહેવાય? એકલ બંધ. એકલ બંધ. ઓકે, અને જો એકલ બંધ એટલે એનું નામ, એ બંધનું નામ શું કહેવાશે? સિગ્મા બંધ. કયો કહેવાય? સિગ્મા બંધ. ઓકે, એટલે એના આવી રીતે લખી શકાય. ક્લિયર? એ સિગ્મા બંધ કહેવાશે. હવે બીજું શું કહું છું તમને લોકોને કે સિગ્મા બંધ કહેવાય તો, અથવા તો એ સિગ્મા બંધ એ કેવો હશે? કેવો હોય? એ મજબૂત હોય. કેવો હોય? મજબૂત. એટલે કે નોન બ્રેકેબલ, તૂટે નહીં તેવો. ઓકે, એ કેવો કહેવાશે? મજબૂત, સ્ટ્રોંગ, તૂટે નહીં તેવો. એટલે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય. ઓકે, એ જે એકલ બંધ છે એને સિગ્મા બંધ કહેવામાં આવશે. એ મજબૂત હોય છે. ઇટ મીન્સ કે અનધર વર્ડમાં કહીએ કે તૂટે નહીં તેવો. ક્લિયર? આ પોઈન્ટ ખબર પડી ગઈ? ઓકે, ફાઇન. હવે કાર્બન એ કયું સંકરણ ધરાવે છે? તો કયું સંકરણ ધરાવશે? sp3 સંકરણ. કયું સંકરણ ધરાવશે? sp3 સંકરણ ધરાવશે. ક્લિયર? ઓકે, હવે તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે એનો પ્રત્યય શું? એન sp3 સંકરણ ધરાવે છે. 2 કાર્બન વચ્ચે ફક્ત અને ફક્ત જ્યારે આલ્કેન સમૂહ હોય ત્યારે સિંગલ બંધ હોય છે, એટલે એકલ બોન્ડ હોય છે. એકલ બંધ હોય છે, સિગ્મા હોય છે, ને કેવો હોય છે? મજબૂત હોય છે. ચલો હવે સ્ટાર્ટ કરીશું આ આલ્કેન સમૂહ વિશે. તો તમે 10મામાં ભણી ગયા હતા આલ્કેન સમૂહમાં, એમાં વધારે નતા, એ મેક્સિમમ તમને લોકોને 5 સુધી કીધું હતું. કદાચ એકવાર બોલું તમને યાદ આવી જાય. આલ્કેન સમૂહમાં પહેલો સભ્ય કયો? મિથેન. શું કહેવાશે? મિથેન. તમે લોકો આવી રીતે ભણી ગયા હતા અણુસૂત્ર. તમે એનું અણુસૂત્ર, ઓકે, અણુસૂત્રમાં તમે લોકોએ અહીંયા ભણ્યું હતું કે, સાંભળજો, અણુસૂત્રમાં તમે અહીંયા એવી રીતે ભણ્યું હતું. ઓકે, હવે જોઈએ આપણે, હું તમને બતાવી દઉં. ફાઇન, બરાબર. અણુસૂત્ર પછી આપણે જોઈએ, સોરી, બંધારણીય સૂત્ર. બંધારણીય
સૂત્ર. ક્લિયર? ફાઇન. પછી ત્રીજું, સોરી, ઓકે, બંધારણીય સૂત્ર. ઓકે, પછીથી તમે આગળ વધીએ, અણુસૂત્ર તમે જોયું હશે, શું હશે? CH4. ઓકે, એનું અહીંયા આપણે નામ લખીએ. ક્લિયર? ફાઇન. CH4 એટલે શું? એનું નામ કહેવાશે મિથેન. ઓકે, એક કાર્બન વાળો આલ્કેન એટલે શું કહેવાશે? મિથેન. એક કાર્બન વાળો આલ્કેન એટલે શું કહેવાય? મિથેન. ઓકે, એનું બંધારણીય સૂત્ર અત્યારે એઝ ઇટ ઇઝ, એનું કશું હોય નહીં, બરોબર? પણ તમારે જો એને અલગ રીતે બતાવવું હોય તો આપ મિથેન જ રહેશે, એમાં કોઈ નો ચેન્જીસ. હવે એક રૂલ્સ જે બોલું યાદ રાખજો, કાર્બનમાં એક વધે અને હાઇડ્રોજનમાં બે વધે. સાંભળજો, મિથેનના આગળ સમૂહો જો, સોરી, આલ્કેનના આલ્કેન સમૂહ આગળ સભ્યો જોવા હોય તો રૂલ શું છે કે કાર્બનમાં એક વધે અને હાઇડ્રોજનમાં બે વધે. તો ચલો, કાર્બનમાં એક છે, એમાં એક એડ કરો એટલે શું થાય? C2. અને હાઇડ્રોજનમાં બે એડ કરો તો H6. ક્લિયર? તો આ શું થઈ ગયો? બે કાર્બન વાળો આલ્કેન એટલે શું કહેવાશે? ઇથેન. ક્લિયર? ઓકે, હવે એનું બંધારણીય સૂત્ર કહીએ તો એમાં જુઓ, પહેલા મેં તમને કીધું હતું કે કાર્બન વચ્ચે શું હોવો જોઈએ? એકલ બંધ. તો સૌથી પહેલા હું એ લખીશ કાર્બન વચ્ચે એકલ બંધ. ઓકે, મેં તમને અહીંયા કીધું હતું કે કાર્બન એ શું ધરાવતું હોવું જોઈએ? ચતુસંયોજકતા. ઓકે, તો અહીંયા આપણે એ પોઈન્ટ અહીંયા કામ લાગશે. ચતુસંયોજકતા બે રીતે સંતોષાય, એક તો હાઇડ્રોજનથી અને બીજું કયું કહેવાશે? બંધથી. ક્લિયર? તો જો આ બે, આ વચ્ચે આપ્યો છે બંધ, એ કોણ? આ કાર્બનનો બી કહેવાશે અને આ કાર્બનનો બી કહેવાશે. ઇન શોર્ટ, આ પહેલા નંબરના કાર્બનમાં એક બંધ છે અને કાર્બન એ શું ધરાવે છે? ચતુસંયોજકતા. ઓકે, તો મળી જો હજુ 4 કરવા માટે હજુ કેટલા રહ્યા? 1 2 3 રહ્યા. તો એ 3 મેં તમને કીધું હતું કે ચતુસંયોજકતા હાઇડ્રોજનથી અને બંધથી સંતોષાય છે. તો આ બંધ તો એક છે જ, તો અહીંયા કેટલા હાઇડ્રોજન જોઈશે મને? 2 3, સોરી, 3 ને 1 4 થઈ ગયું. આ કાર્બનની ચતુસંયોજકતા સંતોષાઈ ગઈ. કોના દ્વારા? બંધ અને 3 હાઇડ્રોજન, એમ કહીને 4 થયું. એટલે આ પહેલા નંબરનો કાર્બન એ ટેટ્રાવેલેન્સ એટલે ચતુસંયોજકતા સેટિસ્ફાઈડ થઈ ગઈ. હવે બીજા કાર્બનની વાત કરીએ. આ કાર્બન જોડે એક બંધ છે. ઓકે, હવે ચતુસંયોજકતા સંતોષવા માટે હવે એને મારે કેટલા હાઇડ્રોજન આપવા પડશે? 3. ઓકે, તો ઇથેનનું બંધારણીય સૂત્ર શું કહેવાય? CH3. ગોટ ઇટ? ફાઇન. ઓકે, હવે હું તમને એવી રીતે આગળ બીજી વાત કરું કે હવે જો ત્રીજું લઈ, મેં તમને એક રૂલ શીખવાડ્યો હતો કે કાર્બનમાં એક વધે ને હાઇડ્રોજનમાં બે. તો ચલો, કાર્બનમાં 2 છે, એમ 1 એડ કરો તો શું કહેવાશે? C3. હાઇડ્રોજનમાં 2 એડ કરો તો 6 માં 2 એડ કરો તો 8 થાય. ઓકે, 3 કાર્બન વાળો આલ્કેન એટલે શું કહેવાય? પ્રોપેન. ક્લિયર? તો હું અહીંયા શું કરીશ? આવી રીતે 3 કાર્બન લખી દઈશ. 1 2 3. ઓકે, દરેકને ચતુસંયોજકતા સેટિસ્ફાય કરવાની. તો આ વચ્ચેનો બંધ છે, મેં તમને કીધું તું, ફરીથી કહું છું એ સ્ટેટમેન્ટ કે કાર્બનની ચતુસંયોજકતા બે રીતે સંતોષાશે, એક તો બંધથી અને બીજું કયો? હાઇડ્રોજનથી. તો આ ડબલ બોન્ડ એટલે સોરી, આ સિંગલ બંધ અહીં આપ્યો છે ને, સિંગલ એકલ બંધ, એ આનો બી કહેવાશે અને આનો બી કહેવાય. તો આ પહેલા કાર્બન જોડે એકલ બંધ એક છે. ચતુસંયોજક સંતોષવા માટે બીજા 3 હાઇડ્રોજન લખવા પડશે. કોની જોડે? અહીંયા. તો હું અહીંયા બી લખું ને બહાર બી લખી શકાય, જે રીતે તમારે લખવું હોય આવી રીતે લખી શકાય. તો આ કાર્બન જોડે 3 હાઇડ્રોજન એક બંધ થયો. ઓકે, હવે આ કાર્બનની વાત કરીએ તો આ બંધ અને આ બંધ એ આ કાર્બનનો કહેવાશે. બરોબર? તો મેં તમને એ કીધું હતું કે આ બંધ આનો બી છે અને આ બંધ આનો પણ છે. તો અહીંયા જોઈએ આપણે કેટલા થશે. તો આ કાર્બન જોડે 1 ને 1 2 બંધ છે. તો ચતુસંયોજકતા માટે મારે અહીં કેટલા કાર્બન લખવા પડશે? 2. ચેક કરો, 2 3 4 થઈ ગયા. હવે આ કાર્બનની વાત કરીએ. આ કાર્બન જોડે એક બંધ છે,
ચતુસંયોજકતા માટે મારે કેટલા હાઇડ્રોજન મૂકવા પડશે? 3. ક્લિયર? ઓકે, તો આ શું થઈ ગયું? 1 2 3 કાર્બન વાળો આલ્કેન એટલે પ્રોપેનોલ. એવી જ રીતે ચલો આગળ કરતા જઈએ. C4H કાર્બનમાં 1 વધારો અને હાઇડ્રોજનમાં 2 વધારો, H10. ઓકે, તે રીતે શું બનશે? બ્યુટેન. ઓકે, તે રીતે અહીંયા 4 કાર્બન મૂકી દો. 1 2 કાર્બન છે. ઓકે, 1 સેકન્ડ ફરીથી જો 1 2 3 4. હવે નિયમ એક વસ્તુ શીખવાડો. પહેલા છેલ્લા કાર્બનમાં H3 હોય કમ્પલસરી, H3. અને તમે ચેક કરશો ને અને બધી જગ્યાએ વચ્ચે શું મૂકવાનું? H2. ચેક કરો, આપણે ટોટલ મારીશું H2. ચલો ચેક કરો કેટલા કાર્બન છે? 1 2 3 4. 4 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન 3 અને 2 5 6 7 8 9 10 થઈ ગયા. H10. તો આ બ્યુટેન થયું બંધારણ સૂત્ર. એવી જ રીતે આ જ રીતે તમે આગળ કરવાનું. C5H12. ઓકે, તો એવી જ રીતે તમે કરતા જાઓ. 1 2 3 4 5. મેં તમને કીધું તો પહેલું છેલ્લો આંખ બંધ કરીને H3 મૂકી દેવાના. ઓકે, ભૂલ્યા વગર. અને ઇન બિટવીન શું આવશે? H2. ચેક કરી લો, ટેટ્રાવેલેન્સ બી ચેક કરી લેજો બધા. H2. ઓકે, તો ચેક કરો. 1 2 3 4 5 કાર્બન, 3 અને 2 5 6 7 8 9 10 11 12 હાઇડ્રોજન થઈ ગયા. તો 5 કાર્બન વાળો આલ્કેન એટલે શું કહેવાય? પેન્ટેન. ક્લિયર? એ જ રીતે હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન. 5 કાર્બન પેન્ટેન, 6 કાર્બન હોય તો હેક્ઝેન. બરાબર? તો 6 કાર્બનમાં કેવું થશે? કાર્બનમાં 1 વધારો C6, હાઇડ્રોજનમાં 2 વધારો H14. ક્લિયર? તો આ શું કહેવાશે? હેક્ઝેન. હેક્ઝેન. ક્લિયર? આ શું થઈ ગયું? હેક્ઝેન. હવે એમાં તમે કેટલા કાર્બન મૂકશો? 6. 1 2 3 4 5 6. મેં તમને નિયમ કીધો તો ફર્સ્ટ ક્લાસ H3, પહેલે છેલ્લે H3 મૂકી દો. બધી જગ્યાએ વચ્ચે H2 મૂકજો. ચેક કરી લેવાનું, ટોટલ માઇન્ડ ચેક કરી લેવાનું ચતુસંયોજકતા છે કે નહીં. ઓકે, H2. ચલો 1 2 3 4 5 6 કાર્બન, 3 અને 2 5 6 7 8 9 10 11 12 13 14 હાઇડ્રોજન. તો C6H14 થઈ ગયા. તો નિયમ પ્રમાણે મેં તમને શું કીધું? કાર્બનમાં 1 1 વધે અને હાઇડ્રોજનમાં 2 2 વધે. તે રીતે ક્યાં સુધી જવાનું? હેક્ઝેન. 7 કાર્બન એટલે હેપ્ટેન, 8 હોય તો ઓક્ટેન, 9 હોય તો નોનેન અને 10 હોય તો ડેકેન. આ કયો સમૂહ બન્યો તમારો? આલ્કેન સમૂહ. આમાં પહેલા ખબર પડી ગઈ આલ્કેન. હવે તમે એમ કહો કે પહેલો સમૂહ આલ્કેન, બરાબર? તો જો મેં તમને બતાવું. મેં તમને અહીંયા કીધું હતું આ જગ્યાએ કે ચેપ્ટર નામ શું હતું? હેલો આલ્કેન. તો આજુ આપણે આના વિશે જ ભણ્યા. આલ્કેન વિશે આપણે જસ્ટ ભણ્યા એકલું. ક્લિયર? આલ્કેન સમૂહ, પહેલો સમૂહ આપણે ભણ્યા આલ્કેન. ઓકે, હવે અહીંયા જોઈએ આપણે. આ હતો શું કયો? આલ્કેન સમૂહ. હવે આના પછી હું બીજો સમૂહ લઉં છું. શું? આલ્કીન. ફરી એક વખત ફટાફટ રિપીટ કરું. આલ્કેન સમૂહમાં પ્રત્યય N હોય, sp3 સંકરણ હશે, કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ, સિગ્મા બંધ એટલે કે મજબૂત બંધ, નોન બ્રેકેબલ. અન્ડરસ્ટેન્ડ? આનું સૂત્ર, બંધારણીય સૂત્ર અને એના નામ. 10 10 કાર્બન સુધી આ રીતે આવશે. 1 કાર્બન એટલે મિથેન, 2 કાર્બન એટલે ઇથેન, 3 એટલે પ્રોપેન, 4 એટલે બ્યુટેન, 5 એટલે પેન્ટેન, 6 એટલે હેક્ઝેન, 7 એટલે હેપ્ટેન, 8 એટલે ઓક્ટેન, 9 એટલે નોનેન અને 10 એટલે ડેકેન. ક્લિયર? ઓકે, નાઉ નેક્સ્ટ હું તમને સેકન્ડ વસ્તુ આપણે જોઈએ આપણે. ઓકે, નેક્સ્ટ પેજ. હા, ઓકે ફાઇન. હવે આપણે જોઈએ કે આપણે નવું લેવું છે. તો મારે નેક્સ્ટ પેજમાં જવું છે. તો પહેલામાં મેં તમને આલ્કેન સમૂહ સમજાવ્યો હતો. હવે આની અંદર હું તમને સમજાવીશ આલ્કીન સમૂહ નંબર 2.
આલ્કિન સમૂહ. ઓકે, કયો સમૂહ કહેવાશે? આલ્કિન સમૂહ. એ આપણે હવે સમૂહ નંબર 2 વિશે આપણે સમજી લઈએ. હા, પણ તમને એ સમજાવતા પહેલા હું તમને એક વસ્તુ સમજાવીશ કે તમે આ બધું વસ્તુ તમે કયા ધોરણમાં ભણી ગયા છો? કયા ધોરણમાં ભણી ગયા છોકરાઓ? 11મા ધોરણમાં ભણી ગયા છો? યસ યા નો? યસ યા નો? ઓકે ફાઇન. હવે જો પણ તોય તમને એમ થાય કે આ વસ્તુ મારે પેલા 12માનું ચેપ્ટર સમજાવવા મને સરળતા રહે એટલા માટે હું તમને ફટાફટ સમજાવું છું. હવે સૌથી પહેલા અહીંયા જોઈએ. હવે હું આલ્કિન સમૂહ છે ને એ તમને આલ્કેન ઉપરથી કેવી રીતે બને છે એ સમજાય. તો સૌથી પહેલા હું અહીંયા લખીશ આ જગ્યાએ આલ્કેન. સોરી, શું લખીશ? આલ્કેન. આલ્કેન. ઓકે, આલ્કેન માંથી કયું બનશે? આલ્કિન બનાવીએ આપણે. ક્લિયર? ઓકે, અને એનું શું અહીંયા આવશે? નામ. અન્ડરસ્ટેન્ડ? હવે જોઈએ આપણે સોરી, અહીંયા આપણે હવે જોઈએ કે કેવી રીતે આલ્કેન ઉપરથી આલ્કિન બનશે. ઓકે, છે ને બરોબર પરફેક્ટ લાઈન આવી ને છોકરાઓ? ઓકે ફાઇન, ક્લિયર? ચલો હવે આપણે એની અંદર એક મિનિટ હા તમને લોકોને. ફાઇન, ચલો સૌથી પહેલા તો આપણે ફાઇન. ઓકે, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ આલ્કેન સોરી આલ્કિન સમૂહ. તો હું આમાં તમને જે વસ્તુ સમજાય, આલ્કિન સમૂહની અંદર પ્રત્યય કયો કહેવાશે? ઇન પ્રત્યય. પ્રત્યય કયો કહેવાશે? ઇન. ઓકે, એમાં 2 કાર્બન વચ્ચે શું આવશે બેટા? ડબલ બોન્ડ આવશે. શું આવશે બાળકો? ડબલ બોન્ડ. ઓકે, ડબલ બોન્ડ ની અંદર એટલે કે શું કહેવાય? દ્વિબંધ કહેવાય. એને શું બોલાશે? દ્વિબંધ. ઓકે ફાઇન. એમાં એક જે છે ને એ શું કહેવાશે? ડબલમાં એક જે બંધ ખરો ને એ સિગ્મા બંધ, અને બીજો છે કેવો કહેવાશે? પાઈ બંધ કહેવાશે. ક્લિયર? સિગ્મા એ કેવો કહેવાશે? મજબૂત. આગળ આપણે ભણ્યા એ રીતે આલ્કેનમાં. અને પાઈ એ કેવો કહેવાશે? નબળો. ઓકે, આની અંદર સંકરણ કયું થશે? આલ્કેનમાં sp3 હતું, આમાં sp2 કયું કહેવાશે? sp2 સંકરણ. ક્લિયર? ડન? ફાઇન. હવે આપણે આના બેઝ ઉપરથી આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો આલ્કેન ની અંદર પહેલામાં પહેલો કયો હતો? આલ્કેન ની અંદર CH4. શું હતું? CH4 એટલે એનું નામ શું હતું? મિથેન. હવે મેં તમને એવું કીધું હતું કે આલ્કિન ની અંદર હંમેશા 2 કાર્બન હોય ને 2 કાર્બન વચ્ચે ડબલ બંધ બને, દ્વિબંધ બને. તો અહીંયા તો મિથેનમાં તો એક જ કાર્બન છે, તો મિથેન નું મિથિન થશે નહીં. આલ્કેનમાં પહેલો સભ્ય કયો હતો? આલ્કેન સમૂહમાં પહેલો સભ્ય કોણ હતો? મિથેન. જ્યારે આલ્કિનમાં પહેલો સભ્ય મિથેન નું મિથિન થશે નહીં, બીકોઝ ઓફ 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ મૂકવામાં આવે છે. પણ પહેલા નંબરનું જે છે મિથેન એમાંથી એક જ છે એટલે આલ્કેનનું આલ્કિન થશે નહીં, પહેલો મેમ્બર એટલે મિથેનનું મિથિન થશે નહીં. ફાઇન. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ સેમ સિનારિયો. બરાબર, આપણે પહેલા જોઈ લઈએ. ઓકે ડન છે, જ રેડ જ છે. ફાઇન. જો અહીંયા શું થશે? મિથેનનું મિથિન થશે નહીં. એક જ મિનિટ બાળકો. ફાઇન. હા ઓકે, ચલો સરસ. વેઇટ. હા ચલો, હવે શું થશે? મિથેનનું મિથિન નહીં થાય એટલે તે ડેશ જ થશે, એટલે એનું નામ પણ નહીં બને. ક્લિયર? મેં તમને કીધું હતું કે 2 કાર્બન વચ્ચે દ્વિબંધ આવે. હવે ચલો, મેં તમને કીધું હતું કે CH3
CH3 એટલે એને શું કહેવાય? ઇથેન. આલ્કેનમાં છે એટલે એનું નામ શું બોલાશે? ઇથેન. આલ્કીનમાં શું થશે? પહેલા તો સૌથી પહેલા તો આપણે બે કાર્બન આવે તો લખી દઈશું બેટા. ઓકે, મેં તમને અહીંયા સમજાવ્યું હતું આગળમાં કે કાર્બન એ ચતુઃસંયોજકતા સંતોષે છે માટે એ શું કહેવાશે? કાં તો કાર્બન એ ચતુઃસંયોજકતા સંતોષે છે માટે કાં તો બે રીતે હોય, કાં તો બંધથી કાં તો હાઇડ્રોજનથી. ઓકે, કાર્બન એ મેં તમને કીધું હતું કે ચતુઃસંયોજકતા બે રીતે સંતોષે છે, એક તો બંધથી અને એક તો હાઇડ્રોજનથી. હવે જોઈએ આપણે જોઈએ બે કાર્બન છે એમાં આ ડબલ બંધ છે, દ્વિબંધ છે, એ આ કાર્બનનો બી કહેવાય અને આ કાર્બનનો બી કહેવાશે. ઓકે, તો આ કાર્બન જોડે ઓલરેડી પહેલા કાર્બન જોડે ઓલરેડી બે બંધ છે. ચતુઃસંયોજકતા માટે હવે મારે કેટલા હાઇડ્રોજન ઉમેરવા પડશે? બે. 2 + 2 4 થાય. તો અહીંયા શું લખીશું? CH2. ઓકે, ચેક કરો 2 3 4 થઈ ગયા. ઓકે, હવે એવી રીતે અહીંયા જોઈએ આ કાર્બન જોડે બે બંધ છે. હવે ચતુઃસંયોજકતા માટે મારે બીજા બે હાઇડ્રોજન ઉમેરવા પડશે. તો થઈ ગયા 2 અને 2 4. ઓકે, ક્લિયર? શું થયા? 2 અને 2 4. આ થોડું કંઈક વિચિત્ર જેવું દેખાય છે નહીં? સહેજ બગડી ગયા. આપણે જોઈએ શું થશે? બીજા બે હાઇડ્રોજન ઉમેરી દઈએ તો 4 થઈ ગયા. ચેક કરો બે કાર્બન આની જગ્યાએ જો. હવે અહીંયા કેવું હતું? આલ્કેનમાં એકલ જ બંધ હોય, જ્યારે આલ્કીનમાં શું હોય? દ્વિબંધ હોય. ચેક કરો આ કાર્બન જોડે બે હાઇડ્રોજન અને બે બંધ થઈ ગઈ ચતુઃસંયોજકતા. આ કાર્બન જોડે બે હાઇડ્રોજન બે બંધ થઈ ગઈ ચતુઃસંયોજકતા. તો બે કાર્બન વાળો આલ્કીન એટલે શું કહેવાશે? ઇથીન. શું કહેવાય? ઇથીન. ક્લિયર? ઓકે, ફાઇન. એ જ રીતે હું અહીંયા જોઉં ત્રણ કાર્બન 1 2 3. મેં તમને કીધું તો ફર્સ્ટ અને લાસ્ટ H3 હોય આલ્કેનમાં. તો આ શું થયું? 1 2 3 પ્રોપેન. ઓકે, તો આલ્કીનમાં પ્રોપેન નું શું જશે? પ્રોપીન. ઓકે, એને બે રીતે નામ લખાશે. આપણે જોઈએ અહીંયા પહેલા. સૌથી પહેલા હું અહીં લખીશ 1 2 અને 3 કાર્બન. ક્લિયર? હું આ કાર્બન જોડે અહીંયા ડબલ બંધ એટલે દ્વિબંધ મૂકું છું અને આ કાર્બન જોડે ખાલી એકલ બંધ મૂકી દઉં છું, સિંગલ બોન્ડ. ઓકે, તો ચલો ચેક કરો દરેકની ચતુઃસંયોજકતા મૂકીએ. આ કાર્બન જોડે દ્વિબંધ છે. ચતુઃસંયોજકતા માટે મારે કેટલા હાઇડ્રોજન મૂકવા પડશે? 2. આ કાર્બન જોડે 1 2 3 કહેવાય. તો કેટલા હાઇડ્રોજન મૂકવા પડશે ચતુઃસંયોજકતા માટે? ફક્ત ને ફક્ત 1. અને આ કાર્બન જોડે એક જ બંધ છે તો મારે કેટલા હાઇડ્રોજન મૂકવા પડશે? 3. ઓકે, હવે રૂલ શું છે કે જે જગ્યાએથી આપણે અગિયારમાં ભણી જ ગયા છે કે જે જગ્યાએથી નજીક પડે, બરાબર, કે જે જગ્યાએથી કાર્બનમાં જે બંધ અથવા તો કોઈ ઉપશૃંખલા કે ક્રિયાશીલ સમૂહ નજીક પડે ત્યાંથી પહેલો નંબર આપવામાં આવે છે કાર્બનને. તો મારા આ કાર્બન જોડે જોઈએ તો અહીંયા ડબલ બંધ છે એટલે દ્વિબંધ છે. ઓકે, અને આ બસ તો પહેલા ને બીજા ઉપર ડબલ બંધ કહેવાય. તો મારા નજીક ક્યાંથી પડે? લોકેશન નંબર આ બાજુથી આપવાનો. તો મારે અહીંયા આપવાનું 1 2 3 થયા. ઓકે, તો આપણે નોર્મલ એમ કહીએ પહેલા જ કાર્બન ઉપર છે ને તો નોર્મલ શું લખી દઈએ? હા, ઓકે, પ્રોપીન એમ લખીએ. પણ એનું બીજું નામ શું કહેવાશે? ઓરમાં જોઈએ તો શું બોલાશે? પ્રોપ. પહેલા ઉપર દ્વિબંધ છે એટલે 1 પ્રત્યેક ઓર ઇન. શું થયો? પ્રોપ 1 ઇન. ક્લિયર? ખબર પડી ગઈ? ફાઇન. એવી તો હું આ સાઈડ મૂકું તો બી આ બસ પહેલો નંબર પડે. ઓકે, ફાઇન. હવે એ જ રીતે હું 4 કાર્બન લઉં છું. 4 કાર્બન એટલે શું કહેવાશે? અહીંયા જોઈએ આપણે C1 2 3 4 CH3. ઓકે, ફાઇન. અહીંયા જોઈએ તો H2 ચેક કરો 1 2 3 4 કાર્બન વાળો આલ્કેન. તો શું કહેવાશે? 4 કાર્બન વાળો આલ્કેન એટલે બ્યુટેન. હવે હું કોઈ બી જગ્યા અહીંયા લઈશ. અહીંયા ધારો કે 1 2 3 4. ક્લિયર? જો હું અહીંયા પહેલા ઉપર મૂકીશ આ જગ્યાએ દ્વિબંધ તો બધી જગ્યાએ હું સિંગલ બંધ મૂકીશ. ચેક કરો ચલો આની જોડે 2 હાઇડ્રોજન છે તો 2 બંધ તો થઈ ગઈ ચતુઃસંયોજકતા. આ કાર્બન જોડે 1 2 અને 3 છે તો એક જ હાઇડ્રોજન આવશે. આ કાર્બન જોડે 1 ને 1 2 બંધ છે તો અહીંયા કેટલા હાઇડ્રોજન આવશે? 2. અને અહીંયા કેટલા આવશે? 3. કેમ 3?
આ બંધ છે અને બીજા 3 હાઇડ્રોજન થી સંતોષાય. ચેક કરો ક્યાંથી ડબલ બંધ મૂક્યા છે, લેફ્ટ રાઈટ સાઈડ થી. તો અહીંયા 1 2 3 4. ક્લિયર? તો આનું નામ શું આપીશું? બ્યુટ 1 ઇન. ઓકે. પણ સપોઝ આની જગ્યાએ હું અહીંયા મૂકીશ, અહીંયાથી પહેલો નંબર હતો ને અહીંથી જોઈએ તો 1 2 ત્રીજા ઉપર હતો, એટલે મેં ઓબ્વિયસલી અહીંથી નજીકથી જ આપું. પણ આ જ વસ્તુનું બીજી રીતે બતાવું તો, આ વસ્તુને હું બીજી રીતે બતાવું તો એ ચેક કરો. ચલો જો, આ પહેલું, આ બીજું. ઓકે. હવે અહીંયા જોઈએ તો હું અહીંયા મૂકીશ આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન. હું અહીંયા મૂકીશ ડબલ બંધ. ઓકે. અહીંયા સિંગલ સિંગલ. તો મારે ક્યાંથી નજીક પડશે? અહીંથી પહેલા બીજા ઉપર, અહીંથી જોઈએ તો પહેલા બીજા, નિયરેસ્ટ કાર્બન, નજીકનો કાર્બન. તો હું અહીંથી નંબર આપીશ 1 2 3 4. ચલો હવે ચતુઃસંયોજકતા તમને આવડી જ ગઈ છે. આ કાર્બન જોડે એક જ બંધ છે એટલે 3 હાઇડ્રોજન. આ કાર્બન જોડે 1 2 3 તો એક જ હાઇડ્રોજન. ચતુઃસંયોજકતા થઈ ગઈ. આ કાર્બન જોડે 1 2 અને 3 છે. આ કાર્બન જોડે 1 2 અને 3 છે તો એક જ 4. અને આ કાર્બન જોડે એક જ બંધ છે તો અહીંયા 3 હાઇડ્રોજન. તો હવે કયા નંબર ઉપર દ્વિબંધ છે? અહીંથી જુઓ તો 1 2 અને અહીંથી જુઓ તો 1 2. તો બીજા ઉપર છે પણ 4 કાર્બન એટલે હું શું લખીશ? બ્યુટ 2 ઇન. ક્લિયર? ઓકે. એવી રીતે 5 કાર્બન, 5 તો આલ્કેનમાં પેન્ટેન થાય, આલ્કેનમાં પેન્ટેન થાય અને આલ્કીનમાં શું થશે? પેન્ટીન. પેન્ટ 1 ઇન, પેન્ટ 2 ઇન. ક્લિયર? એવી રીતે હેક્ઝેનનું હેક્ઝીન, તો હેક્ઝેનમાં 6 કાર્બન હોય તો જો પહેલા કાર્બન ઉપર હોય તો હેક્સ 1 ઇન, બીજા ઉપર તો હેક્સ 2 ઇન. ઓકે. એ રીતે તેવી રીતે આપણે છેક 10 સુધી થશે. ઓકે. એવું આપણે કેટલા સુધી થશે? 10. હું તમને 5 કાર્બન સુધી બતાવું. ધારો કે આપણે અહીંયા જોઈએ, આપણે કેટલા થયા? 4 ને, તો 5 CH3. આ પહેલો કાર્બન 1 2 3 4, સોરી 1 2 3 4 અને 5. ઓકે. હવે હું અહીંયા ચેક કરું છું, અહીંયા મૂકીશ તો આ જગ્યાએ જો, હા તમને એમ થાય કે મેડમ અહીંયા આવ્યા છે, અહીંયા મૂક્યો, અહીંયા તમે અંદર મૂક્યા, કોઈ બી ચાલે, પણ કોઈ બી રીતે તમે સેટ લખી શકો છો. નોટ ટુ વરી. અહીં 5 કાર્બન મૂકી દો. 1 2 3 4 5. ઓકે. મેં અહીંયા મૂક્યો છે. બીજી વખત હું અહીંયા લખીશ આ જગ્યાએ તો આ એક હતો, આ બીજો. બીજી મેથડ કે 1 2 3, હવે અહીંયા મૂકીશ 4 5. ત્રીજી વખત અહીંયા, અહીંથી જોઈએ તો પહેલા બીજા ઉપર, અહીંથી જોઈએ તો પહેલા બીજા ત્રીજા ઉપર થાય. ઓકે. હું હવે એ જ વસ્તુ અહીંયા મૂકીશ તો અહીંથી પહેલા બીજા ઉપર થાય. બસ. હવે ચલો ચતુઃસંયોજકતા તમને આવડી ગઈ છે. જો હું એ લખું છું, આ કાર્બન જોડે એક બંધ છે તો ચતુઃસંયોજક તમે 3 હાઇડ્રોજન લઈશ. ચતુઃસંયોજક સંતોષાઈ ગઈ. આ કાર્બન જોડે 1 ને 1 2 છે, 2 હાઇડ્રોજન. અહીંયા 2 હાઇડ્રોજન. હવે તમને આવડશે જ. અહીંયા જો તો 1 2 ને 3 બંધ છે, ચતુઃસંયોજકતા માટે એક હાઇડ્રોજન હું અહીંયાથી લઈશ. અહીંયા જો તો 1 2 છે ને, અહીંયા 2 છે તો કેટલા હાઇડ્રોજન? 2. અહીંયા થોડીક જગ્યા કટ ટુ કટ થઈ. ક્લિયર? હું નંબરિંગ પાડીશ તો અહીંથી નજીક પડે છે તો 1 2 3 4 એન્ડ ધેન 5. ઓકે. તો અહીંયા શું થશે? પેન્ટ 1 ઇન. ઓકે. ફાઇન. પેન્ટ 1 ઇન. ક્લિયર? પહેલા ઉપર છે એટલા માટે. પણ અહીંયા જોઈએ તો અહીંથી નિયરેસ્ટ જોઈએ તો 1 2, અહીંથી જોઈએ તો 1 2 3, તો હું અહીંથી નંબર આપીશ. યસ યા નો? 1 2 3 4 એન્ડ 5. ઓકે. ફાઇન. ચલો હવે તમને ચતુઃસંયોજકતા તો આવડે જ છે, જે મેં આગળ શીખવાડી પ્રમાણે. ચલો અહીંયા જુઓ તો બાળકો 3 ને 1 4. અહીંયા જોઈએ તો 1 ને 1 2 જ છે ને, 2 જ બંધ છે. તો ચતુઃસંયોજકતા માટે કેટલા હાઇડ્રોજન મૂકીશ? 2. અહીંયા જોઈએ તો 1 2 ને 3 છે ને, તો અહીંયા 1 થઈ ગયું. 4. સેમ સિનરી ઇઝ હિયર.
અહીંયા જો તો 1 2 3 and then 4 ક્લિયર. અહીંયા જોઈએ તો 3 હાઇડ્રોજન ક્લિયર. આ થોડુંક મજા ના આવ્યું નહીં, થોડુંક લખવામાં સારું ના દેખાયું, આપણે ફરીથી લખી દઈએ. ઓકે, અહીં લખીશું સોરી અહીંયા સિંગલ CH3 ક્લિયર. બીજા ઉપર છે તો અહીંયા શું લખીશ, બોલો છોકરાઓ, પેન્ટ ટુ ઇન ક્લિયર. એવી રીતે તમે હેક્ઝેન 1 ઇન, હેક્ઝેન 2 ઇન, ઓકે, હેક્ઝેન 3 ઇન, એવી રીતે હેપ્ટેન નું આવશે તો હેપ્ટેન 1 ઇન, હેપ્ટેન 2 ઇન, હેપ્ટેન 3 ઇન, ઓકે, એ રીતે ઓક્ટેન, નોનેન, ડેકેન, એ રીતે આ છે. હા જુઓ બાળકો, આ આલ્કેન અને આલ્કીન સમૂહ જે આપણે ભણ્યા ને એની PDF છે એ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે. ઓકે, અને હવે આ PDF ની અંદર મીન્સ કે આ લેક્ચરમાં આપણે આલ્કેન આલ્કીન સમૂહ ભણ્યા. હવે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આલ્કાઇન અને આલ્કાઇલ સમૂહ ભણીશું. બાય બાળકો.